આ વખતે નવરાત્રી નહીં, યાદગાર એક અનુભવ બનવાનો. સુરેન્દ્રનગરમાં જમાવટ નવરાત્રી 2026, જ્યાં દરેક તાલમાં જોશ હશે, દરેક ગરબામાં રંગ હશે અને દરેક પળમાં ઉત્સાહ. સુરેન્દ્રનગર શહેરની અંદર મારી વાલી બહેનોને ગરબા રમવા છે તો હવે તમારા માટે એકદમ પ્રીમિયમ લોકેશન લઈને આવી ગયો છું, ભાગ્યશ્રી પાર્ટી પ્લોટની અંદર, જ્યાં 2026 જમાવટ નવરાત્રી થઈ રહી છે. તો હવે તમારા માટે એકદમ પ્રીમિયમ લોકેશન અને એકદમ સેફ લોકેશન હોય ને, હરેક માતા પિતાને કોઈ જાતની ટેન્શન નહીં, કોઈ પણ ચિંતા નહીં, કારણ કે તમારી હરેક દીકરી સેફ રહેવાની છે અને અહીંયા સરસ મજાનો આનંદ તમે માણી શકો છો, ગરબા રમી શકો છો અને તાલથી ઝૂમી શકો છો. હરેક નવરાત્રીનું પળ તમને રહેશે યાદગાર. આયોજકની વાત કરીએ તો એડવોકેટ જયેશભાઈ આર દવે અને સાથે એમના વાઇફ કલ્પનાબેન જે દવે રહેવાના છે. તો જયેશભાઈ, આ નવરાત્રી થઈ રહી છે જમાવટ 2026, તો એની અંદર આ વર્ષે નવું શું યુનિક થઈ રહ્યું છે આપણી આ નવરાત્રીની અંદર? પ્રથમ તો નવરાત્રીની પ્રારંભ કરીએ 1992 થી સતત આ 35મું વર્ષ છે અને સતત આયોજન છે. આટલા 35 વર્ષમાં હજી સુધી કોઈ પણ અનિચ્છનીય બનાવ બનેલ નથી અને સતત અમારા શૈલેન્દ્રભાઈ જાની નો સહકાર અને એમનું આયોજન પણ અમારી સાથે રહ્યું છે. સતત આ જ ગ્રાઉન્ડમાં ત્રીજા વર્ષથી અમારે આ પ્રોગ્રામ શરૂ કરી રહ્યા છીએ 2026માં. આ વખતે સંપૂર્ણ ગ્રાઉન્ડમાં ફ્લોરિંગ, અદ્યતન સ્ટેજ વ્યવસ્થા, LED સ્ક્રીન, ઝૂમ લાઇટ વગેરે અનેક સગવડતાઓ સિવાય CCTV સંપૂર્ણ કવર કરશે. પાર્કિંગમાં પણ CCTV સગવડતા હશે. તમારા લોકોને પણ, જે લોકોને એડવર્ટાઇઝમેન્ટ કરવી છે, આ સ્પોન્સરશિપ લેવી છે, તો પણ ચાલુ છે. નીચે આપેલો કોન્ટેક્ટ નંબર છે, તેમાં તમે સંપર્ક વધારે માહિતી માટે મેળવી શકો છો. તો જલ્દીથી આવી જાજો. આજ આપણી જમાવટ નવરાત્રીની અંદર 2026 ની અંદર ધૂમ મચાવવાની છે. એડ્રેસની વાત કરીએ, B ડિવિઝન પોલીસ સ્ટેશનની એક્ઝેક્ટ સામે ભાગ્યશ્રી પાર્ટી પ્લોટ, જમાવટ નવરાત્રી 2026.